આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે આરોગ્ય સેતુ, આરોગ્યનું A to Z. આજે વાત કરીશું નારી જીવન વિશેની. નારી જીવનમાં ઉંમરના અમુક ગાળાઓ પસાર થાય ત્યારબાદ સ્ત્રી શારીરિક માનસિક ફેરફારો અનુભવે છે. ઘણીવાર આ ગાળો પૂરો થયા બાદ એને અંદાજ પણ નથી આવતો, ખ્યાલ પણ નથી આવતો કે આ પરિસ્થિતિ શા માટે એ અનુભવી રહી છે કે તેને આ તકલીફ શા માટે થઈ રહી છે. આવા સમયે જેની યોગ્ય માહિતી અને માર્ગદર્શન હશે તો એ આ સમયગાળાને બહુ સારી રીતે પસાર કરી શકશે. સાથે પરિવારજનો પણ આ માહિતીના આધારે તેને સાથ આપી શકશે. આજે વાત કરીશું ડૉક્ટર માધવ હિરાણી અને ડૉક્ટર યશ શાહ સાથે, ગાયનેકોલોજિસ્ટ, હિરાણી હોસ્પિટલ, ભુજ. તો સૌપ્રથમ તો ડૉક્ટર યશ શાહ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. ડૉક્ટર સાહેબ, સૌપ્રથમ પ્રશ્ન તો એમ થાય કે સ્ત્રીના જીવનના ઉંમરના જે તબક્કાઓ છે, ગાળાઓ, એ ક્યાં ક્યાં, અને એ સમય દરમિયાન સ્ત્રી શારીરિક માનસિક કેવા ફેરફારો અનુભવે છે, એ થોડું વિસ્તૃત રીતે સમજાવશો? સૌ પ્રથમ તો આકાશવાણી ભુજના સર્વે શ્રોતાઓને નમસ્કાર. હા, તો તન્વીબેન, તમે બહુ સરસ વાત કરી અને મને જે પૂછ્યું એનો જવાબ આપું તો સૌ પહેલાં આપણે સ્ત્રીની અલગ અલગ અવસ્થાઓને સમજવી જોઈએ. મહિલાની જુદી જુદી વયે તેનામાં થતા શારીરિક માનસિક ફેરફારો વિશે સૌ પહેલાં આપણને જાણવું જોઈએ. તન્વીબેન, મહિલા કે સ્ત્રીની જુદી જુદી વય પ્રમાણે તેના જીવનની જુદી જુદી અવસ્થાઓ કહી શકાય. જેમ કે કિશોરાવસ્થા એટલે કોઈ પણ સ્ત્રીની 8 થી 13 વર્ષના વય તબક્કાને કિશોરાવસ્થા ગણી શકાય. 14 થી 18 વર્ષની વયને તરુણ અવસ્થા કહેવાય, જ્યારે 19 થી 35 વર્ષ સુધીની વયને પ્રજનન અવસ્થા કહી શકાય, એટલે કે ગર્ભ ધારણ કરવાની અવસ્થા કહી શકાય. 35 વર્ષ પછી પ્રી મેનોપોઝલ એજ કહેવાય, જ્યારે 45 થી 55 વર્ષની એજને મેનોપોઝલ અને 55 થી 65 વર્ષને પોસ્ટ મેનોપોઝલ એજ કહેવાય. તન્વીબેન, આ તો થયા મહિલાના સામાન્ય જીવનના તબક્કાઓ. આમાં ઘણીવાર થોડું ઘણું વેરિએશન જોવા મળી શકે છે. જેમ કે ઘણીવાર મહિલાઓ મેનોપોઝ અવસ્થામાં 45 થી વહેલી પણ આવી શકે અથવા ક્યારેક વય વધુ સુધી પણ મેનોપોઝ અચીવ કરી શકે. હવે તન્વીબેન, તમારી મૂળ વાત પર આવીએ તો તમે જેમ કહ્યું તેમ સ્ત્રીમાં જુદા જુદા સમયે અલગ અલગ પ્રકારના માનસિક કે શારીરિક ફેરફારો થતા હોય છે. આપણે શરૂઆતથી જ વાત કરીએ તો સામાન્ય રીતે કિશોરી 13-14 વર્ષની ઉંમરે માસિકમાં થતી હોય છે, પણ હાલમાં કેટલીક વાર તે 9-10 વર્ષની ઉંમરે પણ જોવા મળે છે. એટલે કે 10 વર્ષની ઉંમરથી કિશોરીમાં માસિક ધર્મનો પ્રારંભ થતો જોવા મળી શકે છે. તે સમયે કિશોરીમાં થતા શારીરિક અને માનસિક ફેરફારો જાણવા ખૂબ જ અગત્યનું છે. શારીરિક ફેરફારોમાં જોઈએ તો પહેલીવાર માસિક આવે ત્યારે બ્રેસ્ટ બર્ડ્સ એટલે કે સ્તનનો વિકાસ થવો, એક્ઝિલરી હેર આવવા, પ્યુબિક હેર આવવા જેવા બાહ્ય ફેરફારો જોવા મળે છે. આવા ફેરફારો પાછળ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના 2 હોર્મોન જવાબદાર હોય છે. આ સાથે પહેલીવાર માસિક આવવાના સમયે કિશોરીને પેડુમાં દુખાવો, પેટમાં કે કમરમાં દુખાવો થવો, વોમિટિંગ થવી, અશક્તિ લાગવી જેવી શારીરિક લક્ષણો સાથે એકલવાયું થવું, ઓછું બોલવું, શાંત થઈ જવું, ડિપ્રેશન થવો જેવા માનસિક લક્ષણો પણ જોવા મળે છે. આવા લક્ષણો નોર્મલ કહી શકાય. આવા લક્ષણો જોવા મળે ત્યારે કિશોરીના પરિવારજનોને અને ખાસ કરીને માતાએ સતર્ક રહેવું જોઈએ. કિશોરીને આ ફેરફારો સામાન્ય છે, એનાથી ડરવું જોઈએ કે ગભરાવવું જોઈએ નહીં તેવી સમજ આપવી જોઈએ. પહેલીવાર માસિકમાં આવતી દીકરીને માસિક સમયે યોગ્ય સ્વચ્છતા, હાઇજીન જાળવવા અંગેનું શિક્ષણ પણ આપવું જોઈએ. અને ખાસ તો તન્વીબેન, એક અગત્યની વાત, એક તબીબ તરીકેની સલાહ એ આપવા માંગુ છું કે ઘણીવાર માસિકના શરૂઆતમાં સમયગાળામાં માસિક અનિયમિત હોય ત્યારે પહેલીવાર થયા પછી ઘણા મહિનાઓ સુધી માસિક ન પણ આવે તો આવી અનિયમિતતાની સ્થિતિમાં દીકરી કે માતાએ ગભરાવવું જોઈએ નહીં. ઘણીવાર એવું બનતું હોય છે કે શરૂઆત વહેલી થયા પછી માસિક તરત રેગ્યુલર નથી થતું, તો આ બાબત પણ ખાસ જાણવા જેવી છે. આ તો થઈ કિશોર અવસ્થાની વાત. હવે 18 વર્ષ સુધીની તરુણ અવસ્થાની વાત કરીએ. હવે કિશોરીને માસિક નિયમિત થઈ જાય છે. સ્તનનો વિકાસ થવો, મૂડ સ્વિંગ્સ આવવા, ડીપનિંગ ઓફ વોઇસ એટલે કે અવાજમાં ફેરફાર થવો, મોઢા પર ખીલ થવા, વજન અને ઊંચાઈમાં વધારો થવો, શરીરના આકારમાં ફેરફાર થવો,
પરસેવો થવો, જેના કારણે ત્વચા પર ચિકાસ થવી જેવા શારીરિક ફેરફારો જોવા મળે છે, જેની પાછળ અગેન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન જવાબદાર છે. હવે એમ કહી શકાય કે તરુણ અવસ્થા બાદ 18 વર્ષ પછી તરુણી ગર્ભધારણ કરવા સક્ષમ બને છે. રેગ્યુલરાઇઝેશન ઓફ મેન્સીસ, સ્તનનું પ્રોપર ડેવલપમેન્ટ, અથવા એમ કહી શકાય કે સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર્સનું પ્રોપર ડેવલપમેન્ટ એન્ડ મેચ્યોરેશન થઈ જાય છે. ત્યારબાદ લગ્ન પછી ઘણીવાર એવી ફરિયાદ જોવા મળે છે કે માસિક વખતે દુખાવો વધી જાય છે, માસિક અનિયમિત આવવું. આવી ફરિયાદો જો હોય તો એટલી સલાહ આપીશ કે જો દુખાવો સામાન્ય રહેતો હોય, સહન થઈ શકે તેટલો હોય તો વાંધો નહીં. રેગ્યુલર દિનચર્યામાં અડચણરૂપ ન થતો હોય તો ચાલે, અને જરૂર પડે ત્યારે સામાન્ય પેઇનકિલર લઈને રાહત મેળવી શકાય. પણ જો દુખાવો અસહ્ય હોય, તમે રોજિંદા કામકાજ પણ ન કરી શકો તેમ હોય, તો તબીબની સલાહ લઈ એ પાછળનું કારણ જાણવું જરૂરી બને છે. માસિક વખતે દુખાવો કે અતિશય બ્લીડિંગ આવવાના કારણોમાં ઘણીવાર ફાઇબ્રોઇડ, એન્ડોમેટ્રિયોસિસ કે ગર્ભાશયની ગાંઠ જેવી તકલીફો જો હોય તો સોનોગ્રાફી જેવી પદ્ધતિથી નિદાન અને ઉપચાર કરાવી શકાય. ઘણીવાર ઘરોમાં માસિક વખતે પાળવાનો રિવાજ હોય છે, ત્યારે મહિલાઓ ઘરના રસોઈના કામ સિવાયના શ્રમના કામ કરતી જોવા મળે છે, ત્યારે ઘણી બધી ગેરમાન્યતાઓ પણ જોવા મળે છે. એના વિશે થોડી વાત કરું તો તન્વીબેન, માસિક આવવું એ દૈહિક ક્રિયા છે, શારીરિક ફેરફાર છે. આ સમયે સ્ત્રીને આરામ એટલે કરવાનો હોય છે કે ઘણીવાર માસિક વખતે પેટમાં દુખાવો, વધુ પડતું બ્લીડિંગ, વોમિટિંગ જેવા લક્ષણોના કારણે સ્ત્રીમાં અશક્તિ આવી જવાની પરિસ્થિતિમાં આરામ કરવો સલાહભર્યું છે. પણ જો કોઈ તકલીફ ન હોય તો તે રોજિંદી દિનચર્યાના કામકાજ કરી શકે છે. હા, વધુ પડતો શ્રમ ન કરે એ હિતાવહ છે. બીજું, માસિકમાં થવું એ વૈજ્ઞાનિક રીતે પણ એક સામાન્ય બાબત જ છે. અને તન્વીબેન, તમને નવાઈ લાગશે કે દેશના ઓરિસ્સા જેવા કેટલાક ભાગોમાં કિશોરી પહેલીવાર માસિકમાં થાય તેનો 3 દિવસનો રજો ઉત્સવ ઉજવવાની પ્રણાલી છે, જેને સેલિબ્રેશન ઓફ વુમનહુડ તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત હવે તો કેટલીક મલ્ટીનેશનલ કંપનીઝ મેન્સ્ટ્રુઅલ લીવ, પેઇડ પીરિયડ લીવની સુવિધાઓ પણ આપતી હોય છે. તન્વીબેન, હવે વાત કરીએ સ્ત્રીના જીવનના સૌથી મહત્વના તબક્કા વિશેની. એ છે ગર્ભધારણનો તબક્કો. લગ્ન પછી જ્યારે સ્ત્રી ગર્ભધારણ કરે છે ત્યારે તેનામાં શારીરિક અને માનસિક ફેરફારો વિપુલ માત્રામાં જોવા મળે છે. ત્યારે તેની ખોરાક, સ્વાસ્થ્ય સંબંધી, માનસિક સ્વસ્થતા સંબંધી ઘણી બધી જવાબદારીઓ પરિવારજનો પર આવે છે. શરૂઆતના સમયને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહેવામાં આવે છે, જે સૌ પહેલાંના 14 અઠવાડિયા એટલે કે 3 મહિનાનો સમયગાળો હોય છે, જેમાં માસિક આવવાનું બંધ થવું, મોર્નિંગ સિકનેસ એટલે કે સવારે નોશિયા વોમિટિંગ થવું, વધુ પડતી લાળ આવી, મૂડ સ્વિંગ્સ આવવા, ભાવતી વસ્તુઓ ન ભાવવી અને ન ભાવતી વસ્તુઓ ભાવવી, થાક લાગવો, સ્તનમાં વૃદ્ધિ થવી જેવા લક્ષણો શરૂઆતના 3 મહિનામાં સામાન્ય રીતે જોવા મળે છે. 15 થી 28મા અઠવાડિયાનો સમયગાળો એટલે કે 4 થી 7મા મહિના સુધીનો સમયને સેકન્ડ ટ્રાઇમેસ્ટર કહેવામાં આવે, જેમાં ગર્ભાશયની સાઇઝમાં વધારો થવો, ગર્ભાશયમાં માઇલ્ડ યુટ્રાઇન કોન્ટ્રેક્શન્સ આવવા, બાળકનું ફરકવાનું અનુભવ થવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. થર્ડ ટ્રાઇમેસ્ટરમાં 21 થી 40 વીક્સના સમયગાળામાં પેટ ફૂલી જવું, વારે ઘડીએ પેશાબ આવવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. પણ જો પેડુમાં દુખાવો, વધુ પડતી ઉલટી, પેટમાં કાંઈ જ ન રહેવું, માથાનો દુખાવો, અશક્તિ, પગમાં વધુ પડતા સોજા આવવા જેવી તકલીફોમાં તબીબની સલાહ લેવી, વજન મોનિટર કરાવવું, દર મહિને તબીબ પાસે નિયમિત તપાસ કરાવવી, ટીટેનસની રસી સમયસર લેવી, હિમોગ્લોબિનની તપાસ કરવી જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું. આ સમયગાળો ગર્ભવતી મહિલાની સાથે તેના પરિવાર માટે પણ ખૂબ જ મહત્વનું છે. ગર્ભધારણ કર્યા પછી મહિલાને આવનારા બાળક માટે અને પોતાની ગર્ભાવસ્થા દરમિયાન સ્વાસ્થ્યપ્રદ આહાર, પૂરતી ઊંઘ, રોજિંદી કસરત, યોગ જેવી બાબતો અંગે કાળજી લેવી. આ ઉપરાંત પોતાનું મન પ્રફુલ્લિત રાખવા પોતાના રસરૂચિની પ્રવૃત્તિઓ, વાંચન, ફરવા જવું, પરિવાર સાથે હળવું મળવું, ધર્મ સંબંધી પ્રવૃત્તિઓ કરવી અને આનંદ ઉલ્લાસમય વાતાવરણમાં રહેવું.
શરીરમાં થતા ફેરફારો વિશે પરિવારજનો સાથે મોકળા મને વાતચીત કરવી, નિયમિત તબીબ પાસે તપાસ કરાવવી, યોગ્ય કસરત અને યોગાભ્યાસ અંગે સલાહ લેવી સલાહભર્યું છે. ડૉક્ટર સાહેબ, સ્ત્રીના ઉંમરના જે તબક્કાઓ છે, અવસ્થાઓ છે, બહુ સુંદર રીતે આપે સમજાવી. બરોબર, આપણે આમ વિસ્તૃત રીતે ખ્યાલ આવી ગયો. પણ હવે એક બાબત એવી છે જે દર મહિને સ્ત્રીએ ફેસ કરવાની જ હોય છે, અને એ છે માસિક ધર્મ. હવે એમાં પરિસ્થિતિ એવી હોય છે, કિશોરાવસ્થા હોય કે એ મિડલ એજમાં હોય કે પછી થોડી ઉંમર વધુ હોય, એને પેઢુમાં દુખાવો થાય. એટલે ઘણીવાર એટલો અસહ્ય હોય કે સ્ત્રી આખી બેવડ વળી જાય, કહી ન શકતી હોય, વોમિટિંગ થાય, ચક્કર આવે. તો શું આ સામાન્ય છે કે આના માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ? અગર આ દુખાવો જે છે એ અસહનીય હોય, સાથે સાથે ચક્કર આવવું, વોમિટિંગ થવી, આવા બધા લક્ષણો જણાય, તો શેના કારણે આવા લક્ષણો થયા છે એ જાણવા માટે તબીબનો કન્સલ્ટ કરવો જરૂરી છે. એટલે સાહેબ, તમે જે વાત કરી કે માસિક ધર્મ ઓમ સામાન્ય હોય પણ ઘણીવાર બ્લીડિંગ બહુ થવા માંડે, તો એના લીધે સ્ત્રીનું શરીર ધોવાઈ જાય, એમ કે ને કે સાવ ધોવાઈ ગયું છે. તો અતિશય બ્લીડિંગ શા માટે થાય છે, એનું કાંઈ કારણ જાણી શકાય કે તેના માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે? એના માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. એના માટે આપણે બેઝિકલી સોનોગ્રાફી કરીએ તો આપણે આઈડિયા આવે કે એમને આ લક્ષણો શેના થકી કરવામાં આવે છે. અને ઘણીવાર એમ કે પીરિયડ્સમાં હોય તો ગરમ વસ્તુઓ ન ખાવી કે ઠંડી વસ્તુઓનું સેવન કરવું, ઠંડા પાણીમાં હાથ ન નાખવો કે એક જગ્યાએ પાડવું, તો આ બધું શું કારણ? એમ કાંઈ સાયન્ટિફિક રીતે આ સ્ત્રી સાથે જોડાયેલું છે? ના, બેઝિકલી આ સાયન્ટિફિકલી કોઈ રીતે રિલેટેડ નથી. આ બધી મિથ્સ છે. નોર્મલ જે દિનચર્યા છે, જે વસ્તુઓ ખાતા પીતા હોઈએ એ ખાવું પીવું સામાન્ય છે? હા, એ સામાન્ય છે. તો હવે એક પ્રશ્ન એવો થાય કે સ્ત્રી જ્યારે માસિકમાં હોય ને ત્યારે પાડવામાં આવે છે, અને પાડવામાં અલગ રૂમમાં એને બેસાડવામાં આવે છે, કોઈ વસ્તુને એ સ્પર્શ ન કરી શકે. તો એ કયા હોર્મોનલ ચેન્જીસને કારણે હોય છે? અને એ સમયે સ્ત્રી આરામ કરવાને બદલે એની પાસે એટલા બધા કામ હોય છે કે કદાચ રેગ્યુલર જીવનમાં એ કરતી હોય ને એના કરતાં ડબલ કામ એ એકલી બેઠા બેઠા કરે છે. તો આ પરિસ્થિતિ મારે સમજવી છે કે એના શરીરમાં કાંઈ ચેન્જીસ થાય છે, એના લીધે એને પાડવાનું કહેવામાં આવે છે કે હોર્મોનલ ચેન્જીસને કારણે ઘરમાં કોઈ વસ્તુની અસર કરતા હોય છે? એકચ્યુઅલી સાયન્ટિફિક આ શું વસ્તુ છે? યુઝ્યુઅલી 2 હોર્મોન રિલેટેડ આ ચેન્જીસ થતા હોય છે, દેટ ઇઝ ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન. બિકોઝ ઓફ ઇમ્બેલેન્સ ઓફ ધીસ 2 હોર્મોન્સ આ બધા ચેન્જીસ જોવા મળે છે. એટલે એ સમયે સ્ત્રીને આરામ કરવો જરૂરી છે કે રેગ્યુલર કામ કરી શકે? માસિક ધર્મમાં પાડવાની એક સામાજિક માન્યતા પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી. એટલે સામાન્ય રીતે આ દિવસોમાં એમને સામાન્ય કામ ઉપરાંત વધારાનું કામ ન કરવું, જેથી કરીને થાક, શરીરનો દુખાવો જેવી તકલીફ ન ઊભી થાય. ઘણીવાર વધુ પડતો રક્તસ્રાવ અને વધુ પડતો કામ, શ્રમ, અશક્તિ અને ચક્કર આવવા જેવી તકલીફોનું કારણ બને છે. ત્યારે તબીબની સલાહ લેવી જરૂરી બને છે. એટલે સર, આ સમયે વધુ પડતું કામ કરે તો એની તકલીફો વધી શકે, એવું પણ બની શકે ને? હા, બની શકે. હવે આ સમયે એણે ખાવા પીવામાં શું ધ્યાન રાખવું અને એની દિનચર્યામાં શું ફેરફાર કરી શકાય? કારણ ઘણીવાર અતિશય થાક લાગે, તો એને વચ્ચે જો થાક લાગે અને સૂવાની જરૂર હોય તો એ આરામ કરી શકે? હા, આરામ કરી શકે છે. હા, અને આવા સમયે કોઈ દવાઓનો કે ઉપયોગ કરી શકે કે વધુ પડતો દુખાવો ને એવું હોય તો એ પોતાની રીતે કોઈ પેઇન કિલર છે એ લઈને આ દુખાવાને ઓછો કરી શકે, એવું યોગ્ય ગણાય? હા, યોગ્ય ગણાય. હવે ઘણીવાર બધું જ નોર્મલ હોય પણ છતાં પણ સ્ત્રીનું શરીર છે એ માતૃત્વ ધારણ કરવા માટે તૈયાર નથી હોતું, ગર્ભ નથી રહેતો. તો એના માટે શું કારણો જવાબદાર હોઈ શકે? સામાન્ય છે, માસિક નિયમિત આવે છે, દિનચર્યા નિયમિત છે, તો પછી એવા કોઈ કારણો ખરા કે જેના લીધે ગર્ભ ન રહી શકે? હા, ઘણા બધા કારણ હોઈ શકે છે. ગર્ભધારણ ન થતો હોય તેની પાછળ સ્ત્રી અને પુરુષ બંનેના 50% કારણભૂત હોઈ શકે. તે માટે ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવો જરૂરી છે. અને આમાં કદાચ ગર્ભ ન રહેતું હોય તો બાળપણમાં કોઈ બાબતનું ધ્યાન ન રાખ્યું હોય કે એવું બની શકે? એવી કોઈ વસ્તુઓ તમારી પાસે પ્રેક્ટિસમાં જે કોઈ એવા કેસીસ આવતા હોય તો એના ઉપર તમને કાંઈ તારણ આવ્યું હોય કે એવું કંઈ અમને જણાવી શકો? ના, એવું બાળપણ રિલેટેડ કાંઈ આ ચેન્જીસ હોતું જ નથી. હવે સમય એવો આવે કે ગર્ભ ધારણ કરી લીધું, સ્ત્રી માતૃત્વ ધારણ કરવા માટે તૈયાર છે, પણ ઘણીવાર એવું થાય છે કે બાળક નબળું છે કે એ સમયે તેના શરીરમાં ફેરફારો આવે છે. તો ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીમાં કેવા ફેરફારો જોવા મળે છે અને કઈ બાબતો સામાન્ય કહેવાય અને કઈ અસામાન્ય, એ થોડું જણાવશો? પહેલા 3 મહિનામાં વોમિટિંગ, અશક્તિ, ચક્કર, ઉબકા આવવા જેવા લક્ષણો સામાન્ય છે, પણ પેટમાં કશું જ ન રહે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. બીજા તબક્કામાં વજન વધારો,
વધારે ભૂખ લાગી વગેરે લક્ષણો નોર્મલ છે. બ્રેસ્ટ ડેવલપમેન્ટ થવું જેવા લક્ષણો પણ જોવા મળે છે. અમુક વસ્તુઓ ખાવાની ઈચ્છા ન થાય, ભાવતી વસ્તુ ના ભાવે વગેરે જેવા લક્ષણો જોવા મળે એ પણ સામાન્ય છે. હવે સર, આ સમય દરમિયાન લોકો એમ કે પ્રેગ્નન્સી રહેવી એ તો સામાન્ય છે, જીવનનો એક ભાગ જ છે. તો આ સમયે આપણે જે રેગ્યુલર કામ કરતા હોય, વાંકા વળીને શ્રમ કરવો કે વજનવાળી વસ્તુઓ ઉપાડવી, તો આ બધું સામાન્ય છે. પણ આવું કરવાથી ઘણીવાર એવું પરિણામ આવે છે કે કાં બાળક છે નીચું આવી જાય, ગર્ભાશયની કોથળી નીચે આવી જાય, કે ઘણીવાર પ્રીમેચ્યોર ડિલિવરી, વહેલું બાળક આવી જાય કે બાળક પડી જાય. તો આ બધી પરિસ્થિતિઓ શું છે અને શાના કારણે થાય છે એ થોડું જણાવશો? 7મા મહિના પછી બાળક નીચું આવી જવું જેવી ફરિયાદો જોવા મળે છે. એ તબીબી કારણ, જેનેટિકલ રીઝન્સ, એવા કોઈ રીઝન્સ હોય તો એ જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય કામકાજ કરી શકાય, પણ વધુ પડતો શ્રમ, અસહનીય વર્તણૂક ન થવી જોઈએ. આ દરમિયાન સમય પર તબીબ દ્વારા સૂચવવામાં આવતી દવાઓ અને એને ધ્યાનમાં રાખીને બાબતોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. એવી માન્યતા કારણભૂત હોતી નથી. અચ્છા, એટલે શ્રમ આપણે જે રેગ્યુલર રૂટીનમાં જે કામ કરતા હોય એ તો કરી જ શકીએ, હા. પણ આવું કંઈ ચેન્જીસ હોય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કે શા કારણોથી થયું છે, હા. કામના લીધે આ થયું છે એવું કાંઈ કારણ નથી દેખાતું. અચ્છા સર, એવું કહેવામાં આવે છે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી જે વિચારે છે, જે કાર્ય કરે છે, જે સાંભળે છે, એટલે એની જે મનની પરિસ્થિતિ છે એ બાળકને અસર કરે છે અને એ જ બાળકનું નિર્માણ પણ કરે છે. તો શું એ સાયન્ટિફિકલી વાત સાચી છે? ગર્ભાવસ્થા દરમિયાન 9 મહિના દરમિયાન ખાણીપીણી, વિચાર, વર્તન, આ તમામ બાબતો આવનારા બાળક પર અસર કરે છે. એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે. એટલે આ અવસ્થા દરમિયાન પરિવારજનોએ ગર્ભધારણ કરેલી મહિલાની માત્ર સ્વાસ્થ્ય સંબંધી કાળજી રાખવી જોઈએ, પણ એમની મનસ્થિતિને સુધારવા અને ધાર્મિક વાંચન, સંસ્કાર સંબંધિત વાતાવરણ પૂરું પાડવું, મન પ્રફુલ્લિત રહે તેવી ક્રિયાઓમાં સાથ આપવો, પરિવારમાં પ્રેમ અને સહકારની ભાવનાઓ કેળવાય તેવી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રાખવા, કલા સંબંધિત રસની પ્રવૃત્તિઓ કરી શકાય. આવી બાબતો ગર્ભવતી મહિલાઓ કરીને પોતાના ગર્ભાવસ્થાનો સમય હળવાશથી પસાર કરે એ યોગ્ય છે. એટલે સર, આપ જે વાત કરી રહ્યા છો કે ગર્ભાવસ્થા માત્ર સ્ત્રી પૂરતી મર્યાદિત નથી, કુટુંબનો સાથ સહકાર એ બધું જ ખૂબ જરૂરી છે. કુટુંબનો સાથ સહકાર જરૂરી છે. જી, એટલે એવું નથી કે સ્ત્રીએ ગર્ભધારણ કર્યું તો હવે એની જવાબદારી છે, એવું નહીં. કુટુંબ જે એની સાથે બિહેવ કરશે, વાણી વર્તન જે રીતે વાપરશે, એ અસર સ્ત્રીને માનસિક રીતે પણ અસર કરતા હોય છે અને એ બાળકમાં પણ આવશે. ખરું ને? હા, ખરું. હવે બાળકનો જન્મ થઈ જાય છે, ત્યારબાદ સ્ત્રીના શરીરમાં હવે જે પહેલાં જે સ્ત્રીની શરીરની રચના હતી એમાં ઘણા બધા ફેરફારો આવે છે અને ઘણી બધી અલગ અલગ પરિસ્થિતિઓ, જેમ કે ઘણીવાર એમ કે મારી આ રીતે ડિલિવરી થઈને હવે નોર્મલ ડિલિવરી થાય, ઘણીવાર સિઝેરિયન પણ થાય, તો એ સમયે અમુક દુખાવાઓ રહી જાય, અમુક સમયે એને ટાંકાનો દુખાવો થાય, જે હાથ પગમાં દુખાવો થાય કે વજન વધવાને કારણે મને આવા દુખાવો રહી ગયા છે. તો શું એ કોઈ રીતે ખાસ એક્સરસાઇઝ કે યોગ કરીને એને નિવારી શકાય કે ના પછી જીવનભર આવી તકલીફો છે એને સહન કરવાની રહે છે? બાળક આવી ગયા પછી સ્ત્રીઓ યોગ્ય કસરત, યોગ જેવી ક્રિયાઓ કરી શકાય. એ માટે તબીબનું માર્ગદર્શન લઈને કસરત કરી શકાય. ફિઝિયોથેરાપિસ્ટ તેમજ યોગ અભ્યાસની સલાહ અનુસાર કસરત કરી શકાય. આ માટે એક ખાસ સલાહ એ અલગ અલગ માધ્યમો પર જોવા મળતી કસરતો ન કરવી, એ માટે યોગ્ય તબીબની સલાહ લેવી જરૂરી છે. એટલે શ્રોતા મિત્રો, ગર્ભધારણ પછી મને પાછું મારું એવું ફિગર જોઈએ છે, પાછું એ લાઈફ મારે જીવવી છે, તેના માટે હું કોઈ યુટ્યુબ ચેનલ કે વોટ્સએપ મેસેજીસનો આધાર ન લઉં અને ખાસ ડૉક્ટરની સલાહ લઉં. ખરું ને ડૉક્ટર સાહેબ? હા, ખરું. કારણ કે આવા સમયે તમારા શરીરને શું ફાવે છે, તમારી તાસીર શું છે, પ્રેગ્નન્સી દરમિયાન કઈ રીતે તમારી ડિલિવરી થઈ છે, આ બધી બાબતો બહુ મહત્ત્વની છે અને આ સમયે તમે કદાચ ફાયદો ઓછો કરો અને નુકસાન વધુ કરી બેસો એવી શક્યતાઓ પણ રહેલી છે. તો સ્ત્રી માટે એક બીજો જન્મ ગણાય કે એ માતૃત્વ ધારણ કરે, એક નવા જીવને જન્મ આપે. જીવનમાં પરિવર્તનો તો આવશે જ, બદલાવ આવશે જ અને એ સ્વીકારવા સ્ત્રી તૈયાર જ હોય છે, પણ તેમ છતાં ઘણા બદલાવો એવા હોય છે કે સ્ત્રી પોતે નથી સમજી શકતી કે આ પરિવર્તનો શાના લીધે થાય છે. તો આવી ઘણી બધી બાબતો છે. તો હવે આપણે વાત કરીશું ડૉક્ટર માધવ હિરાણી, ગાયનેકોલોજિસ્ટ, હિરાણી હોસ્પિટલ. સૌપ્રથમ ડૉક્ટર સાહેબ, આકાશવાણીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર, થેન્ક યુ. સર, હવે એ જે બીજો તબક્કો આવે છે
એક સ્ત્રી માટે કે માતા બની ગઈ, હવે થોડી ઉંમર વધવા લાગે છે, 30-35ની ઉંમરમાં એ સ્ત્રી પહોંચી જાય છે અને પોતાના શરીરનું બરોબર ધ્યાન રાખે છે, નિયમિત કસરત કરે છે, તેમ છતાં કેવા પરિવર્તનો, કેવા ચેન્જીસ એના શરીર માટે સામાન્ય છે અને એ ઉંમર વધવાની સાથે એ આવશે જ, એ સ્વીકારવા લાયક જ છે, એવી કઈ બાબતો છે એ થોડી જણાવશો? હમણાં તમે બહુ સારી વાત કરી કે આપણે જે પ્રેગ્નન્સી ડિલિવરી થયા પછી કે આપણે જૂનું પહેલે જે આપણું અવસ્થા હતું કે આપણું જે શરીર હતું એ 100% એ અચીવેબલ છે. એમાં કોઈ વેદ કે એવા કંઈ ભણવાની જરૂર નથી હોતા. કે હવે ઘણા તમે જેમ કીધું કે 100% સોશિયલ મીડિયા એટલું બધું પાવરફુલ છે જેના કારણે લોકોને ફ્રીની એડવાઇસને ઘણું બધું મળે છે, પણ એ વસ્તુ સાચી છે કે એમની તાસીરને થાય છે કે નહીં. એટલે યુઝ્યુઅલી અમે લોકો કહેતા હોય કે પોસ્ટપાર્ટમ એક્સરસાઇઝીસ હોય છે કે તમે ડૉક્ટરની સલાહ લે, ગાયનેકોલોજિસ્ટ હોય કે ફિઝિયોથેરાપિસ્ટ હોય એની એડવાઇસ મુજબ જે પોસ્ટપાર્ટમ એક્સરસાઇઝ છે એ કરો તો તમારું વેઇટ છે એ નોર્મલ આવી જાય. ઇવન તમારા મસલ સ્ટ્રેન્થનિંગ થઈ જાય, કારણ કે 9 મહિના તમે પ્રેગ્નન્સી ગર્ભધારણ કર્યું હોય તો એ સ્વાભાવિક છે કે તમારા જે પેટના જે સ્નાયુ છે, મસલ કહીએ, એનું વીકનેસ આવે. મસલ એક એ સ્ટ્રેન્થ કરવાની ખૂબ જરૂરિયાત છે. એનું કારણ એવું ન થાય કે ડૉક્ટર કદાચ માની લો કે સિઝેરિયન ડિલિવરી થઈ તો ડૉક્ટરના કારણે પેટ રહી ગયું, સાહેબ તમારા કારણે રહી ગયું, કે આપણું ગર્ભ ડિલિવરી થયા પછી પેટ રહી ગયું છે, ગર્ભાશય નાનું નથી, તો એ બધી માન્યતાઓ ઘણાની હોતી હોય છે જેવા અમને પેશન્ટ્સ જોવા મળતા હોય. પણ એ બધું કેવું કહીએ કે એ માન્યતાઓ છે પણ એ સાચું નથી હોતું, કારણ કે ડિલિવરી થયા પછી 1.5 મહિનો 6 વીક્સ કહીએ તો 6 વીક્સની અંદર યુટ્રસ પાછું નોર્મલ સાઇઝ ઉપર આવી જાય. એના પછી ઘણાને ફીડિંગ ચાલુ હોય તો 6 મહિને વર્ષે સુધી પણ માસિક ના આવે, પણ એ બિકોઝ ઓફ હોર્મોન્સના ઉપર નીચેના કારણે થતું હોય એવા ફેરફારો. તો એ બધું આપણે અચીવેબલ છે અને એ પ્રોપર એડવાઇસ અંડર કરીએ તો થઈ શકે. એટલે સર, જૂના સમયમાં ખબર છે એક માસી આવે અને માલિશ કરે, બાળકને પણ માલિશ કરે અને માને પણ માલિશ કરે, તો શું એ પદ્ધતિ સાચી છે કે અત્યારે ફિઝિયોથેરાપિસ્ટ કે ડૉક્ટરની સલાહ લઈને પછી આવી માલિશ કરાવવી? માલિશ એટલે એ માલિશ વસ્તુ અને હું જે તમને પોસ્ટપાર્ટમ એક્સરસાઇઝ કહું છું, બે ડિફરન્ટ વસ્તુ. યુઝ્યુઅલી માલિશને લોકો આપણે જૂના વખતે એટલે કરાવતા કે ડિલિવરી થયા પછી એમને શું છે, રેસ્ટ ન મળે, ફીડિંગ હોય, બેબી 2 અવર્સ ઉઠતું હોય, 2-3 કલાક ઉઠે, ફીડિંગ કરાવે, બાકી ઘરના કામ હોય, તો માલિશવાળા આવે તો એ બાને એને થોડું રિલેક્સેશન મળે કે એનાથી એને રેસ્ટ મળે. આપણે જે પોસ્ટપાર્ટમ એક્સરસાઇઝ કરીએ છીએ દેટ ઇઝ કે જે પ્રેગ્નન્સી 9 મહિનામાં જે મધરના ફિઝિકલ ચેન્જીસ થયા છે, વેઇટ ગેઇન થયો હોય, એબ્ડોમિનલ મસલ્સ જે વીક થયા હોય, તો એ બધાની એક્સરસાઇઝ કરીને તમે પાછું નોર્મલ વેઇટ લઈ આવી શકો છો. કારણ કે પ્રેગ્નન્સી વખતે 12 થી 17 કિલો વજન વધવો એ નોર્મલ છે હરેક. કોઈકને 22 કિલો સુધી પણ વજન વધતો હોય છે. હવે તમે એક વખત 22 કિલોનું વજન કોઈકને વધી ગયો કે 20 કિલો વજન વધી જાય તો એ 20 કિલો ઉતારવો એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. તો એના માટે તમને રેગ્યુલર એક્સરસાઇઝ અને રેગ્યુલર યોગા કે એ બધું તમે કરી અને તમે પાછું નેચરલ નોર્મલ જે પ્રી પ્રેગ્નન્સી તમારું જે વજન હોય કે પ્રી પ્રેગ્નન્સી તમારું જે સ્ટેટસ હતું એ તમે લઈ આવી શકો છો. એ અચીવેબલ છે. સાહેબ, શરૂઆતમાં આપણે વાત કરી કે સ્ત્રી જીવનના અલગ અલગ તબક્કાઓ હોય છે. હવે ગર્ભધારણ બાદ હવે સ્ત્રી છે 30-35ની એજ સુધી પહોંચે છે. હવે એ સમય કહે છે કે 35 વર્ષ પછી એના હાડકાં નબળા પડે કે એના મેન્સીસમાં થોડા પરિવર્તનો આવે, એટલે પ્રી મેનોપોઝની જે સિચ્યુએશન છે એ શરૂઆત થવા માંડે છે. તો જનરલી તો પ્રી મેનોપોઝ છે એ 45-50 વર્ષે આવે છે, પણ હવેના સમયમાં શું એ વહેલો આવી શકે છે અને એ નોર્મલ છે? આજકાલનામાં તો હવે ઘણું બધું નોર્મલ અબનોર્મલ જેવું છે. કારણ કે હવે પહેલે કેવું હતું કે અમુક તમે એજ ડિફરન્શિએશન આપી શકો. હવે એવું કોઈ તમે એજ ડિફરન્શિએશન તમે જેમ અત્યારે કીધું 35 વર્ષ પછી પ્રી મેનોપોઝલ આવે. હવે લોકો 30 વર્ષે તો કેરિયર સ્ટાર્ટ કરતા હોય છે પોતાનું, 32 વર્ષે લગ્ન કરે, 35 વર્ષે તો એ લોકો ફર્ટિલિટીનું વિચાર છે, પ્રી મેનોપોઝલ તો દૂરની વાત થઈ ગઈ. એવું પણ ઘણા પેશન્ટ્સ આપણે અત્યારે તમે જેટલા પણ વર્કિંગ વુમન જોવો તો એ બધું બહુ કોમન છે કે અબાઉ 30, એટલે એ વસ્તુ ઇન્ફર્ટિલિટીને પણ ઘણી વખત લીડ કરતી હોય છે. પણ અત્યારે આપણે જો પ્રી મેનોપોઝલ કહીએ તો એ 3 સ્ટેજમાં ડિવાઈડ કરી શકાય. 3 સ્ટેજ એટલે પ્રી મેનોપોઝલ કહીએ જ્યારે માસિક જવાની તૈયારીઓ કે એના રિલેટેડ ફેરફારો જોવા મળે. પછી મેનોપોઝલ કહેવાય જ્યારે માસિક ઓલમોસ્ટ જતું રહ્યું હોય અને એના રિલેટેડ ફેરફાર, અને એના પછીની અવસ્થા જેને પોસ્ટ મેનોપોઝલ કહીએ. તો પ્રી મેનોપોઝલમાં શું હોય કે અનિયમિતતા થઈ જાય, માસિકની અનિયમિતતા થઈ જાય. પછી એના સાથે સાથે તમે કહી શકો તો તમે જેમ કીધું હાડકાં નબળા, એ કેલ્શિયમ ઓછું થવાનું, કેલ્શિયમની માત્રા ઓછું થવાનું હોય તો એના કારણે કમરનો દુખાવો, પગનો દુખાવો એવું બધું જણાતો હોય. સાથે સાથે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી પણ જોવા મળે કે મૂડ સ્વિંગ્સ થતા હોય.
મૂડ સ્વિંગ્સ એટલે હોર્મોનલ જે હોર્મોનલ ફેરફાર થાય એના કારણે ઘણી વખત ફિમેલ્સમાં એવું બી થતું હોય કે અચાનક ગુસ્સો આવો, કંઈ પણ નાની વાત હોય પણ તો ગુસ્સો આવી જાય અને અમુક વાતમાં સુપર એક્સાઇટ થઈ જવું, આવા મૂડ સ્વિંગ્સ થતા હોય. ઇવન ઘણી વખત ગરમીમાં ઠંડી પડતી હોય કે ઠંડીમાં ગરમી લાગે. હવે આપણા અહીંયા કચ્છના શિયાળામાં એ લોકોને ગરમી લાગે તો રાતના પંખાઈ ચાલુ કરાવે. તો એવા બધા ફેરફારો જોવા મળે. સાથે સાથે સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટ લોસ થઈ જાય, વજાઇનલ ડ્રાયનેસ હોય, આવા બધા ક્લિનિકલ પણ જોવા મળતું હોય જેના કારણે રિકરન્ટ પેશાબની ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે કે આવું બધું જોવા મળતું હોય છે પ્રીમેનોપોઝલ એજમાં. તો સર, હમણાં તમે જે વાત કરી આ બહુ મહત્વનો મુદ્દો છે. વાત એકદમ સાચી છે કે 30-35 વર્ષે તો એ લોકો પહેલા બાળક માટે તૈયારી કરતા હોય છે. તો હવે એમાં જે મેનોપોઝનો જે ગાળો છે તો એ આખો બદલાઈ જાય છે. તો આવી જે મોડી ડિલિવરી માટે જે તૈયારી કરે છે તો એને કંઈ ફિઝિકલ તકલીફો આવે છે, એમ શારીરિક તકલીફોનો સામનો કરવો પડે છે કે એ નોર્મલ છે? 35-40 વર્ષે પણ બાળક માટે વિચાર કરી શકે એ સામાન્ય છે કે ના, એ વિચારવું ન જોઈએ? ના, સામાન્ય તો ન કહેવાય, પણ આજના જમાના પ્રમાણે સામાન્ય છે. કારણ કે બધાએ અત્યારે ફેમિલીને રિલેટેડ કરવા કરતાં કરિયરને વધારે મહત્ત્વ આપે છે. હવે એ બી વાત સાચી છે કે કરિયર ડેવલપ નહીં હોય તો બેબીનું એ લોકોનો મુદ્દો એવો હોય કે ભાઈ આપણે સેટલ નથી તો બેબીને કેવી રીતે સેટલ કરશું. એ વાત બી સાચી છે. પણ આમાં કેવું છે કે જેમ આગળ બી ડૉક્ટર યશે કીધું કે આપણે પ્રેગ્નન્સી રિલેટેડ મેલ અને ફિમેલ બંને ઇક્વલી 50-50% ઇમ્પોર્ટન્ટ છે, ઇક્વલી રિસ્પોન્સિબલ છે. એટલે આમાં બે વસ્તુ જોવાની છે કે ફિમેલની એજ અગર બિલો 30 હોય તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. કારણ કે ક્વોલિટી ઓફ એગ્સ ડેવલપમેન્ટ હોય કે એનું જે AMH લેવલ કહીએ, જે આપણને અંડાશયનો જથ્થો કહીએ કે એનું કેપેસિટી હોય કે કેટલા એગ્સ પ્રોડ્યુસ કરી શકે, યુઝ્યુઅલી 30 વર્ષની ઉંમર પછી એની ક્વોલિટી ડિક્રીઝ થવા માંડે ને 35 વર્ષ પછી ક્વોલિટી સાથે ક્વોન્ટિટી પણ ડ્રાસ્ટિકલી ડિક્રીઝ થાય. તમારી ક્વોલિટી જો એગની ક્વોલિટી સારી નહીં હોય તો પછી એનું આગળ જઈને એ ઇસ્યુ ફર્ટિલિટીમાં પ્રોબ્લેમ ક્રિએટ કરવાના જ છે. હવે જ્યારે મેનોપોઝલ એજ અચીવ થઈ અરાઉન્ડ, તમે જ્યારે મેનોપોઝલ કહો તો ઇન્ડિયન વુમન, ભારતીય નારીમાં લગભગ આપણે 45, 50, 55ની ઉંમર હોય. એ વેરિએશન છે, એવું જરૂર નથી કે ભાઈ બધાને 50 વર્ષે આવે, કોઈકને 40 વર્ષે પણ જતા રહે, કોઈકને 55, 60 વર્ષ સુધી પણ નિયમિત માસિક આવતા હોય છે. હવે એના કારણે પહેલું મેં જેમ કીધું કે જ્યારે તમે મેનોપોઝ એટેન્ડ કરો એટલે 1 વર્ષ 6 મહિનાથી 1 વર્ષ વચ્ચે તમને માસિક આવે જ નહીં ત્યારે તમે મેનોપોઝ અચીવ કર્યું કહેવાય. હવે એ અચીવ કર્યા પછી એમાં કેવું છે કે માસિક ધર્મ તમારો બંધ થઈ જાય. એટલે હોર્મોનલ જે માસિકને લઈ આવતા રિલેટેડ હોય, જેમ ડૉક્ટર યશે કીધું ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન હોર્મોન છે, એની માત્રા તમારા બોડીમાં સાવ ઓછી થઈ જાય, સાવ લો લેવલ થઈ ગયા, બિલો બેઝલાઇન આવે. એટલે એ જે હોર્મોનલ રિસ્પોન્સિબલ છે જે પણ તમારા બોડીમાં ફેરફાર કરવા માટે, એ બધાનું ડિક્રીઝ થઈ જાય. બિકોઝ આ હોર્મોન્સ તમારા મૂડ્સ ઉપર પણ રિલેટેડ છે, તમારું માનસિક સ્ટેબિલિટી ઉપર પણ રિલેટેડ છે. હવે તમે જ્યારે આ ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન હોર્મોન જે છે એનું ડિક્રીઝ થાય તો તમારા મૂડ ચેન્જીસ થવા માંડે, અચાનક ગુસ્સો આવો, અચાનક સુપર એક્સાઇટ થઈ જવાય. હવે કોઈ બી વસ્તુ, નાની વસ્તુમાં ચીડચીડિયો સ્વભાવ થઈ જાય. આ બધું બહુ કોમન છે. હવે એ બાબતોમાં કેવું છે કે ફિમેલ્સને આઈડિયા આવે નહીં અને ઘરવાળાને પણ બહુ ખબર ન હોય. પણ આવી બાબતો જ્યારે મેનોપોઝલ એજ હોય, પ્રી મેનોપોઝલ હોય તો ઘરવાળા થોડો બી સપોર્ટ આપે કે ભાઈ ઘણી બધી વસ્તુ જતી કરી દે, ચાલો વાંધો નહીં, જતું કરો, તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને ફિમેલને પણ બહુ સપોર્ટિવ લાગે. એનાથી એની પ્રોડક્ટિવિટી ઉલટાની વધી જાય. આખું વર્ષ એ નારીએ કે આપણે મમ્મી કહીએ કે વાઈફ કહો કે આખી વર્ષ એ લોકો આખી જિંદગી ફેમિલી માટે જ આપી હોય. આ મોટો ટાઈમ છે જ્યારે એ લોકોને પોતાનો સપોર્ટ જોઈએ કે કોઈ આપણા હોય, થોડું મારું વસ્તુ સમજે કે મને આ ગુસ્સો નથી, આના કોઈ તમે બોલ્યા એનાથી નથી આવતો, કે મારા ચીડચીડ એનાથી નથી થતો, પણ આવું કંઈક છે જે વસ્તુ ઇફેક્ટ કરે છે કે તમે નાનું વસ્તુ બી બોલો તો કંટાળો આવે કે ભાઈ આ શું બકબક કર્યા કરે છે. એટલે એવું બધું કેવું છે કે એ થોડું ફેમિલી બી સપોર્ટ કરે કે હવે છોકરાઓ બી જે અત્યારે જ્યારે મમ્મી જ્યારે મેનોપોઝલ એજ ઉપર પહોંચે તો ઓબ્વિયસ વસ્તુ છે કે એમના જે કિડ્સ હશે દેટ વિલ બી અ ચાઇલ્ડ બેરિંગ એજ હશે. તો એ બી જો સમજે કે ભાઈ આ વસ્તુ એ લોકોને પણ 25 વર્ષ 20 વર્ષ પછી એ જવાની છે, તો એ બી એનો થોડો સપોર્ટ કરી કે જે રીતે કરી શકે. એવું નથી કે બધા પોતપોતા, પણ બધા થોડું એડજસ્ટમેન્ટ કરે, કોમ્પ્રોમાઇઝ કરે તો ઓબ્વિયસ વસ્તુ છે ફેમિલીની ગાડી આગળ વધવાની છે. આરોગ્ય સેતુ આ કાર્યક્રમમાં આપે જાણ્યું નારી જીવન અને તેની શારીરિક માનસિક અવસ્થાઓ, તેનું સ્વાસ્થ્ય. આપણી સાથે વાત કરી રહ્યા હતા ડૉક્ટર માધવ હિરાણી અને ડૉક્ટર યશ શાહ, હિરાણી હોસ્પિટલ, ભુજ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમમાં આપણે જે સામાન્ય માહિતી છે તે વિષય પર વાતચીત કરી. ભાગ 2માં આપણે
નારી જીવનમાં આવતી એવી કેટલીક બીમારીઓ જે હવે થોડી સામાન્ય થઈ ગઈ છે અને તેના માટે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો, તેના શું લક્ષણો હોય, આપણે કઈ રીતે આ બીમારીથી બચી શકીએ, એ વિષય પર વિસ્તૃત વાત કરીશું. આના રિલેટેડ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, તમે કંઈ જાણવા માંગતા હો, ચોક્કસ અમને લખી મોકલાવો. ફોન નંબર નોંધી લેશો: 9426421254, 94 264 21 254. આરોગ્ય સેતુ, આરોગ્યનું A to Z. પ્રસ્તુતિ તન્વી મહેતા, નિર્માણ ભરત ચતવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.